મારી સાથે પ્રગતિબેન જોડાયા છે. પ્રગતિબેન, હવે આ ગુજરાતની કેવી, આ તો કેવી પ્રગતિ, ગુજરાતની પ્રગતિ કે અધોગતિ? મારા ગુજરાતમાં બાળક ખેત મજૂરી કરે, ચાની કીટલી ઉપર મજૂરી કરે, ઘરમાં ઘરગાંઠી તરીકે પણ મજૂરી કરે, અને આપણા જ લોકો તમે મારા જેવા જ લોકો, એના પરિવારમાં નાનું બાળક મજૂરી કચરા પોતું કરવા આવે, જે રીતે જાગૃતિબેન કહી રહ્યા હતા, સિગ્નલ ઉપર ભીખ પણ માગે, અને આ જ ગુજરાતમાં દારૂની ડિલિવરી પણ કરવા જાય. ક્યાં જઈ રહ્યા છીએ આપણે? રોનકભાઈ, આ ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂ શબ્દ સાંભળીએ ને એનાથી વધારે કોઈ બદનસીબ વાત જ ના હોઈ શકે. હું એવું માનું છું રોનકભાઈ કે દારૂ જ ના વેચાવો જોઈએ ગુજરાતની અંદર. કંઈક તો એવી વાત હશે ને કે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલે ગુજરાત રાજ્યને દારૂથી બાકાત રાખ્યું હતું, અને કદાચ એટલે જ આજે ગુજરાતના લોકોની અંદર ખુમારી છે, અને કદાચ એટલે જ ગુજરાતની અંદર મહિલાઓ જે સેફ હતી, જે ગણાતી હતી કે રાતે 2 વાગે પણ કોઈ મહિલાને ક્યાંય બહાર નીકળવું હોય તો ડર ના લાગે, એ કદાચ દારૂબંધી હતી. એના કારણે જ આપણે એટલા મહિલાઓ પણ સેફ ફીલ કરતા હતા, ઝઘડાઓ ઓછા થતા હતા, ક્રાઇમ ઓછા થતા હતા. પણ તમે જુઓ, દિવસે ને દિવસે દારૂનું પ્રમાણ ગુજરાતની અંદર વધતું જાય છે. ક્યાંક એ સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો અને ગાંધીજીના વિચારોને સાઈડમાં મૂકી અને કમાવાની લાલચમાં સરકારે દારૂની રેલમછેલમ ગુજરાતની અંદર કરી દીધી છે. 25,000 રૂપિયા ભરે તો એમને દારૂનું લાઇસન્સ મળી જાય છે. એટલું આસાનીથી ઘરે ઘરે અત્યારે લગભગ દારૂઓ વેચાતો થઈ ગયો છે. અને એમાં પણ જે આજનો મુદ્દો છે એનાથી વધારે શરમજનક બાબત ગુજરાત માટે ક્યારેય ના હોઈ શકે. આ ગુજરાતની પ્રગતિની વાત હોય કે ગુજરાતની અસ્મિતાની વાત હોય, એને સૌથી મોટી ઠેસ પહોંચાડવા માટેની મોટી વાત છે એવું કહી શકાય. રોનકભાઈ, તમે જુઓ કે જે ગુજરાતની અંદર આપણે કંઈ એવા ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્લોગનો સાંભળતા હોય કે રમશે ગુજરાત, ભણશે ગુજરાત, ખેલશે ગુજરાત. હવે મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી નવું સ્લોગન આવશે કે દારૂ વેચશે ગુજરાત. તમે જોવો તો ખરા કે જે બાળકોને ભણવાની જરૂર છે એ બાળકોને અત્યારે પૈસા કમાવા માટે થઈ અને એમણે દારૂનો સહારો, દારૂ વેચવા માટેનો સહારો લેવો પડે છે. એક તો જે વ્યક્તિએ જે બાળકની પાસે દારૂનો બિઝનેસ કરાવ્યો છે, લાલચ આપીને બિઝનેસ કરાવ્યો છે, એમની ઉપર કડક પગલાં લેવાવા જોઈએ, અને એવા કડક પગલાં લેવાવા જોઈએ કે એને એવી સજા થવી જોઈએ કે ક્યારેય કોઈ પણ બુટલેગર આવી હિંમત ના કરે, અને કોઈ બુટલેગર પકડાય તો એને છોડી શા માટે દેવાનો? મેં તો એવું સાંભળેલું છે રોનકભાઈ કે ગુજરાતમાં પોલીસ બુટલેગરની પાસે જાતા પણ બીવે છે, કેમ કે બુટલેગરો એમને હપ્તો આપે છે.